ભાઈ તમને ઘણી લાઈન આપે. મોબાઈલના મેનુને જીતવાના ન હોય ત્યારે આમાં ગીતાજીમાં આવ્યું કે મન બુદ્ધિ એ ચિત્ત બધાને જેની સીતા છે. કારણ કે બધી ક્રિયા થઈ તો રહે જ છે. ક્રિયા વગર કોઈ રહી શકે નહીં. અને ક્રિયા જેનાથી થઈ રહી છે એનું ધ્યાન મુકાઈ જાય છે એટલે માણસમાં કરતાપણું પ્રવેશે છે અને એને હિસાબે પછી એ કરતાપણું ભોગતાપણું કરાવે છે. ગંગા સતી એટલે કે દાતાને ભોગતા હરી એમ કહેવું, હે પાનભાઈ એવું કાયમ રાખવું વર્તમાન. પરમાત્મા સિવાય ઝાડનું પાંદડું પણ કોઈ બીજો હલાવતું નથી. ભગવાન છે એ બધું કરે છે. થવાનું અણચીતવું થશે. ઉપનિષદ ઓચરે. ઓચરે એટલે બોલે. રાખને ભરોસો રાધાવરનો, દયા તું સિંહને ડરે, મારા કૃષ્ણને કરવું એમ કરે. હે જીવ તું સિંહને ચિંતા કરે. નટ જેમ પટની ઓછે રહે છે, સકળ પુતળા નાચ કરે છે. ભરાયો ડગલા ભરે એમાં ફેર પડે નહીં કોઈ ચીજ, તો દયા તું સિંહને ચિંતા કરે, કૃષ્ણને કરવું એમ કરે. એટલે નચવું નંદકુમારનું આખું જગત નાચે છે. કોઈ વ્યક્તિ કાંઈ કરતી નથી. ગુરુજી પાસે પણ ચાડી ચુગલી કરવાની ટેવ હતી. ગુરુજી એટલા બધા ઓતપ્રોત થઈને રસ લેતા કે મને એમ થાય કે મારા જ ગુરુજી છે. બધી વાતો સાંભળી લે પછી કે અરુણભાઈ ખોટું લગાતા કોઈ કંઈ કરતું નથી. અરે મેં કીધું અડધી કલાક છે લવાનો કોઈ તો એ તમે વિચારો ને, તમે વિચારો. જો ઝાડનું પાંદડું હેલાવતો હોય તો કઈ વખતે કામ કરતી હોય કાંઈ, કોઈ કાંઈ કરતી હોય એટલે કે ન ગમે તો સંગ ન કરી. બાકી એમાં કોઈ કાંઈ કરતું નથી. હું તને પાકે પાકે કહું છું. એટલે કોઈ નથી કાંઈ થતું જ નથી. આ વિચાર કોઈ કે પૂતળું એની મહેનત નાખતું હોય તો ગયો અને પડદાની પાછળ વાળો છે એના આંગળી અત્યારે બધા નવરા છે અને એકો એક પૂતળા નચાવે છે. પૂતળા સૌ નાચે ને કૂદે, નચાવનારો ન્યારો, સરોની દોરી એના હાથે સૌનો રાખનારો. કર્મો જગમાં કરતા રહી અને આસક્તિને છોડો. પોતાનો સૌ સ્વાર્થજીને પરોપકારે દોડો. સંસાર છે સ્વપ્ન સમાન છે. स्वप्न सम संसार दिखाई दिया, तब भरम का भंडा फोड़ दिया. ऐसी करी गुरुदेव दया, मेरे मोह का बंधन तोड़ दिया. એ ગુરુ દયાનો સાગર છે બાપ. તો હવે તમે વાત કરો અને હું પ્રસાદ લઈ જાઉં. હા ક્યારનો